જય મામાદેવ ને બધા ભાઈઓને રામ રામ। તો હું પી ગયો ભોકર, સવારના વાગ્યા 8। તો અહીં મરવાડીનો એટલે આવ્યો, અહીં હોટલ છે, તેલ બીજલ નખવી લીધું। તો અહીં આવ્યું 70 લીટર 6500નું, 6500 ડીઝલ આવ્યું ને હવે અહીં હોટલે રાખી ને મને ઉઠાડ્યો। તો હજી ચા પીધો નથી, તો ચા પીવા જવાનું છે। તો હું એવું ચા પી આવું। તો અમે આવે કા તેલંગાણામાં બોર્ડર વટેગા। હા એનો વ્યૂ છે, બહુ સારો વ્યૂ છે તેલંગાણાનો। તો અમારે કાલું સવાર સુધી કે બપોર સુધી અમારે આવા જ રોડ ઉપર હાલવાનું હોય, ડબલ પટ્ટી રોડ ઉપર। તો અમે આવ્યા ભેસા, તો અહીં નાસ્તો કરવાનો ચા પીવા રાખી। તો હું પીઉં ચા ને અમારો ભાઈ કરીએ નાસ્તો। તો હમણાં ખીચડી બીડી ખાઈ ને પાછા હાથી ભાગીએ। હું પી લઉં ચા, કાંઈ બેઠા અમે। તો અમે નિર્મલથી થોડાક સેટા છે, આજે 15 કિલોમીટર ટોલ નાકા પરથી ભીગા થાય। તો અમારે આગલા ટાયરમાંથી પાઇપ નીકળે ગઈ હતી વેક્યુમ નહીં, તો વેક્યુમ નીકળતું હતું। તો અહીં રાખી ફૂલ પાછી, તો એ પાઇપ ફિટ કરી રાખી ને એવાથી નીકળીએ। તો અમે આવ્યા નિર્મલ, આ નિર્મલ સિટીમાં આવ્યા। આ અહીંનો વ્યૂ છે સિટીનો। તો અમારે આથી હમણાં વરે જવાનું છે ડ્રાઈવર સાઈડ। અમારે જવાનું છે આરમુર। હાલ તો મોબાઈલ કપો છે, અમે હે નિર્મલ સિટીમાં। અમે ટર્ન કર્યો આરમુર પર, હમણાં આગળ જતા આવે જાય કન્યાકુમારી શ્રીનગર હાઈવે। 2 કિલોમીટર ગયો છે હાઈવે આવે જાય કન્યાકુમારી શ્રીનગર વાળો। આ બાજુ હે ત્રાવમાં ઝાડી ઉગે ગઈ એટલે બહુ કંઈ દેખા હે નહીં, ફળ ઉગે પછી આ આખો ત્રાવ। અવાજ આવે આપણને આવે। તો આ હવે કન્યાકુમારી શ્રીનગર હાઈવે। અમે ગામના બરોબર નીકળેલા નિર્મલ, રોડનું કામ ચાલુ હોય, રિપેરિંગ કામ ચાલુ હોય ને ઓવરબ્રિજ બન્યા, ઓવરબ્રિજ નહોતો બી। તો અમારે આ હાઈવે ઉપર જાજુતા નથી જવાનું, પણ ખાલી 40 કિલોમીટર જવાનું હોય। પાછા અમે તો વરે જઈએ। આમ ડાબી બાજુ શ્રીનગર, આમ જમણી બાજુ હે કન્યાકુમારી। તો અમે જઈશું આ કન્યાકુમારી બાજુ 40 કિલોમીટર।
આજે ચોતરી એટલી તો અહીંથી નાઈ ને નીકળું. અમારો ભાઈ સૂતો તો આ શ્રીનગર કન્યાકુમારી વાળો હાઈવે ને અહીં ઝાડે ગાડી રાખીને અમે સૂતા હતા. 12:30 વાગ્યાના ભીગાતા હતી. તો ચા પાણી પી લીધા, નાહી લીધું ને એવું નીકળવાની તૈયારીઓ કરીએ. આ અહીંનો વ્યૂ છે. ને હવે નીકળવાની તૈયારીઓ કરીએ. અટાણે વાગ્યા 4:30. તો હવે હું ફાકી બાકી બનાવી લઉં ને પછી અહીંથી નીકળું. તો અમે આવ્યા મેટપલ્લી. આ મેટપલ્લી ગામમાં છે. અહીંનો નજારો છે. અમારે વેક્યુમની પાઇપ તૂટે ગઈ તો અહીં ગેરેજવાળાને ગોતીએ તો પાઇપ જળે જાય તો પાઇપ બદલાવવી પડે કે વેક્યુમ ભરાતું ને. તો ધીરે ધીરે આ મેટપલ્લી તો પૂગે આવ્યા ગામમાં. તો અમારો ભાઈ ગો અહીં આગળ છે ગેરેજવાળો હાંભેરની સાઈડમાં તે બરકવા તો આવે તો પાઇપ બદલાવીએ, નકા પછી ધીરે ધીરે હજી આગળ જાય. હું કંઈક અમારી રીતના દેહી જુગાડ કર્યું અઠે ગઠે વાળો. તો અમે કારીગરતા ગોતે લીધો તો એ ગો પાના લેવા. તો પાઇપ ખોલે, પ્રેસ કરે ને પછી બેહાડ્યું. તો એવું ત્યાં સુધી એની વાત જોઈએ. હમણાં આવે કારીગર તો પછી હાથી નીકળ્યું. ત્યાં સુધી આ બેહવાનું હોય. તો અમારી પાઇપ જ્યાં છે તૂટે ગઈ, કાઢે ને બીજી વેલ્ડિંગ કરવાની છે, બીજી પ્રેસ કરીને બેહાડવાની છે. આ રબરનો કટકો હોય. તો અમે પાઇપ ફિટ કરીને નીકળી ગયા. બીજું સિટી આવ્યું, યાદ આવ્યું. મેં હાલો થોડોક વિડીયો બનાવેલી. અહીંનો વ્યૂ સારો જ છે. તો અહીં કંઈક પ્રોગ્રામ ચાલુ છે નવરાત્રિનો હોય કે શું હોય. તો અમે અટાણે વરંગલ પાસ કરી લીધું. અમે રાજસ્થાની રોટલી આવ્યા તો એવું બેઠા ખાવા. અટાણે વાગ્યા રાતના 2 તો ખાઈને આથી નીકળ્યું. તો અમારું આવે હું ખાવાનું બાજરાના રોટલા ને સેવ અને ડુંગળી. તો અમે ખાઈ લઈએ. તો રાતના વાગ્યા વઢી અમે ખાઈ લીધું અને હાંકવાનો વારો છે અમારા ભાઈનો. તો હલો હું હુવા જા. જય મામાદેવ ને હવાની ભેગા થાય હું નવા વિડીયો આવી. તો અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.